वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। કાલે આપણે નિયર ડેથ એક્સપિરિયન્સ વિશે જોયું. મૃત્યુના મુખમાંથી જઈને બચીને જે આવ્યા હોય એ લોકોના અમુક લોકોના અનુભવો, અમુક એટલે બહુ બધા છે એવા કે જે લોકો શરીરથી અલગ થયેલા પોતાને જોયા અને એ વિચાર કે તો એ લોકોનો ભ્રમ હોઈ શકે કે મરવા જેવા થાય એટલે મગજમાં અલગ અલગ પ્રકારના કેમિકલ ઉત્પન્ન થાય જેના કારણે ભ્રમ ઉત્પન્ન થઈ શકે કે ભાઈ આ મારો અનુભવ છે. તે અનુભવ કદાચ ભ્રમ હોઈ શકે, પણ આ કેસીસ એવા નથી. અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ જે હાર્ટ સર્જરી કરતા હોય એવામાં બે છે, એક માઇકલ સબોમ અને બીજું વેન લોમલ, નામ હતું વેન લોમલ, હોલેન્ડથી. એ બંને બહુ બધા કેસ સ્ટડી કર્યા અને એમાંથી જાણવા મળ્યું કે એ લોકોએ જે વર્ણન આપ્યું કે અમારું ઓપરેશન આવી રીતે થતું હતું, આ ચીજ કરી હતી, એ બધું સર્જિકલ રેકોર્ડ સાથે મળે છે. ખાસ કરી અમુક તો એવી વસ્તુઓ હતી જે કોઈ દી પેશન્ટને ખબર જ ન હોય છતાં એમને ખબર હતી. એવી રીતે એ રીતે બધું એમને પુસ્તક લખી માઇકલ સેવોમે એના ઉપર, રિકલેક્શન્સ ઓફ નામ નિયર ડેથ એક્સપિરિયન્સીસ. રિકલેક્શન્સ ઓફ ડેથ મેડિકલ ઇન્વેસ્ટિગેશન. મૃત્યુની સ્મૃતિઓ સીધો એનો અનુવાદ છે. મૃત્યુની સ્મૃતિઓ એક મેડિકલ ઇન્વેસ્ટિગેશન બધાને ખબર પડે ઇન્વેસ્ટિગેટ કરવું એટલે શું કહેવાય હિન્દીમાં, ગુજરાતીમાં કહેવાય તપાસ, મેડિકલ તપાસ. એક પુસ્તક લખી છે માઇકલ સેવોમે. આના ઉપર બહુ બધા કેસ આપ્યા છે વિસ્તારમાં, ડેટા સાથે શું કેવી રીતે કયા કયા મેડિકલ રેકોર્ડ્સ ભેગા થાય છે ને એ બધા વિષયમાં. તો આનાથી આપણે કાલે એ વસ્તુ ઉપર પુરાવો પ્રાપ્ત કર્યો કે જેનાથી એ તો ખબર પડે છે કે ના, શરીરથી અલગ એક વ્યક્તિ છે જે અનુભવ કરે છે શરીરનો, એટલો ફેર ખબર પડે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું, દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. કે જેવી રીતે નાનપણથી લઈને ગયડા થવા સુધી, મૃત્યુ થવા સુધી વ્યક્તિ અનુભવ કરે છે, એમના શરીર બદલતા રહે છે એનો, પણ એ નથી મરતો. તેવી જ રીતે મૃત્યુ ઉપરાંત પણ એ નહીં મરે અને બીજું શરીર પ્રાપ્ત થશે. એ તર્ક ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. તો એ તર્કનો અહીંયા પુરાવો મળે છે વાસ્તવિક જગતમાં પણ, કે ખાલી તર્ક નથી પણ એવા અનુભવ પણ લોકોને થયા છે કે જ્યારે મૃત્યુ થઈ રહી છે ત્યારે પણ એ મૃત્યુને નિહાળી રહ્યો છે કે હા, આ મારું શરીર છે ને આ હું છું. જેમ અત્યારે પણ આપણે નાનપણનું શરીર નિહાળ્યું, આપણે જોયું નાનપણનું મારું શરીર હતું, પછી જવાનીનું મારું શરીર હતું, હવે ગયડાનું શરીર છે. એવી રીતે આપણે પણ જેમ શરીર બદલતા જોયા આપણે પોતાની જાતને,
તો મૃત્યુ સમયે પણ એવી જ રીતે અમુક લોકોને અનુભવ હોય છે જે પાછા આવે છે, કહી શકે છે અમુક લોકો એમાંથી. તો એના પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. આ ચીજો મેડિકલ દૃષ્ટિથી સમજાવી સંભવ નથી, એટલે આ લોકો એને કોઈ દી પુસ્તકોમાં નથી છાપતા. પણ વાસ્તવમાં આ બધી ચીજો છે, એ લોકો ભણાવશે નહીં. આ વાસ્તવમાં જો આધુનિક વિજ્ઞાન ને આધુનિક ભણતર ન્યુટ્રલ હોય, પક્ષપાતી ન હોય, તો એમને બે પાસા રજૂ કરવા જોઈએ કે ભાઈ આ પુરાવા છે, એના હિસાબે એવું લાગે છે કે મૃત્યુ પછી કોઈ જીવન નથી, પણ આવા પણ પુરાવાઓ છે જેના હિસાબે એવું લાગે છે કે મૃત્યુ પછી જીવન છે, તાકી આગળ આવવાવાળી જે પેઢીઓ છે એ પોતાના હિસાબે રિસર્ચ કરીને એનું કંઈક કન્ક્લુઝન કાઢે જે મળતું હોય. તો પુરાવા બંને સાઈડ ના આપવા જોઈએ, પણ એક જ સાઈડ ના આપે જે એ લોકોને આગળ વધારવું છે, અને એ પુરાવાઓ પણ એમની જ સાઈડને તોડી નાખે છે. એવા પુરાવાઓ છે જેની આપણે ચર્ચા પહેલાં કરી લીધી. મતલબ એ ઉત્ક્રાંતિવાદને સ્થાપિત કરવાવાળા પુરાવા તો એને એક તો એ પર્યાપ્ત નથી, અને એ ઉત્ક્રાંતિવાદને ઉખાડી નાખે છે સ્થાપિત કરવાની જગ્યાએ. એ આપણે જોયું. અને સામે આવા જે પુરાવાઓ છે જે ઉત્ક્રાંતિવાદને તો ઉખાડે જ છે, પણ આત્મા શરીરથી અલગ છે એવી વસ્તુ જે સ્થાપિત કરી શકે છે, એવા પુરાવાઓ લોકોથી છુપાવવામાં આવે છે. તો આ એક વસ્તુ છે. તો એવી જ રીતે જેમ નિયર ડેથ એક્સપિરિયન્સની આપણે વાત કરી, જે એક પ્રકારનો પુરાવો છે કે દેખાડે છે કે શરીરથી આત્મા એક અલગ વસ્તુ છે. મતલબ અનુભવ કરવાવાળા જે આપણે છીએ આપણા શરીરથી અલગ છીએ. એક સ્ટેપ એનાથી પણ આગળ, તો આ શરીર છૂટી જાય છે પછી શું પુનર્જન્મ થાય છે એ પ્રશ્ન, બીજું શરીર શું મળે છે, તો એના માટે પણ ઘણા પુરાવાઓ છે. કે ઘણા બધા એવા છોકરાઓમાં જોવા મળ્યું છે કે પોતાનું ગત જીવન જે છે એ લોકોને ખબર હોય છે. મતલબ જન્મ થયા પહેલાં એ શું હતા એની સટીક જાણકારી અમને હોય છે. સામાન્ય રીતે ન હોવી જોઈએ, સામાન્ય રીતે ન હોય. પ્રકૃતિનો નિયમ છે કે મૃત્યુ થાય એટલે બધું ભગવાન આપણને પાછલા જીવનનું ભૂલાવી દે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. ત્યાં તાત્પર્ય પ્રભુપાદ લખે છે કે આ વિશેષ રૂપે ભગવાન જે આપણા પરમાત્મા રૂપે છે આપણા શરીરમાં, તે આપણને આપણા પાછલા જન્મનું બધું ભૂલાવી દે છે. ના જન્મમાં કોરી પાટી ચાલુ કરે છે યાદ રાખવામાં, સ્મૃતિની હિસાબે. પણ અમુક કેસમાં ભગવાન યાદ રખાવે છે. હવે એ કંઈક કર્મના એવા જટિલ કોમ્બિનેશન હશે કંઈ, જેના કારણે અમુક લોકોને યાદ રાખવું જોઈએ, તો એ લોકોને યાદ રખાવે છે થોડા સમય સુધી. તો એવા કેસ પણ ઘણા જોવા મળે છે કે નાના છોકરાઓ હોય તે પોતાના પાછલા જન્મનું વર્ણન કરવા માંડે, જ્યારે થોડાક બોલતા થાય તો હું આ હતો, હું આવી રીતે કરતો, આ છે તે છે. અને પછી એમને એ ગામમાં લઈ જવામાં આવે કે આ મારું ઘર છે, અહીંયા જો આ કબાટમાં આ ચીજ પડી હશે, અને જે પણ ઘરવાળા એ બધાને ઓળખવા માંડે, આ જો આ છે, અરે તું તો આમ કર્યું હતું, પેલે તો આમ કર્યું હતું. તે બધા ઘરવાળા જોઈ આ તો આપણો જ વ્યક્તિ છે, આ જ હતો, આજ તો ગયો હતો, એ લોકો સ્વીકાર કરી લે. એવા ઘણા બધા કિસ્સા જાણવા મળતા હતા, હજી પણ જાણવા મળે છે. તો આ બધા કિસ્સાઓ પણ વૈજ્ઞાનિક લોકો એમાં વિસ્તારમાં ઉતરવાય ન માગે, અને ઉપરથી કહી દે આમ તો કંઈ હોય નહીં, એવું છોડો, એની ઇન્વેસ્ટિગેશન ન કરવા માગે. વાસ્તવમાં વાસ્તવિક વૈજ્ઞાનિક છે તો એને જે પણ પુરાવો આવે છે એનું ઇન્વેસ્ટિગેશન કરીને પછી એને સાબિત કરવાનું ખોટું છે. ત્યારે કહો કે ખોટું છે, સીધા સીધા એને ઇન્વેસ્ટિગેશન કરવાની જ મનાઈ કરી દે, એ તો બરાબર વાત નથી. એવા ઘણા પુરાવાઓ આવે છે. તો આના ઉપર એક કેનેડાનો સાયકિયાટ્રિસ્ટ હતો, મનોવૈજ્ઞાનિક, જેનું નામ ઇયાન સ્ટીવન્સન હતું. 1918થી લઈને 2007 સુધી એનું જીવન હતું.
તો એ અમેરિકામાં વર્જિનિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને ત્યાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા કે ના ડિવિઝન ઓફ પર્સનાલિટી સ્ટડીઝ, હેડ ઓફ ધી ડિવિઝન ઓફ પર્સનાલિટી સ્ટડીઝ, જે વ્યક્તિત્વ શું વસ્તુ છે એનું અધ્યયન કરવાના હેડ હતા. તો એમને 45 વર્ષ સુધી આવા બધા જે કેસ છે છોકરાઓમાં કે પૂર્વ જીવનનું બતાવે છે એનું અધ્યયન કર્યું. સ્ટીવન્સન સ્પેન્ટ 45 years investigating cases of small children who apparently remembered previous lives. જેને પોતાના પૂર્વ જીવનની સ્મૃતિ છે એવું જે કહેતા હતા એવા છોકરાઓનો વિશ્લેષણ કર્યું, એમનું અધ્યયન કર્યું 45 વર્ષ સુધી. અને એ આખા અધ્યયનમાં બહુ બધા કેસીસ હતા. એમાંથી 3000 કેસીસમાં એ કન્ફર્મ કરી શક્યા કે જે વ્યક્તિની વાત કરે છે છોકરો, એવો વ્યક્તિ કોઈ મર્યો પણ હતો થોડા સમય પહેલાં, અને એને જે વાતો કીધી છે એમાંથી ઘણું સટીકતા મળે છે. 3000 કેસીસ ઓછામાં 45 વર્ષમાં એક જ વ્યક્તિએ વિશ્લેષણ કર્યું આટલા બધા કેસીસ. એમાં 3000 તો કન્ફર્મ નીકળ્યા, મતલબ વિશ્લેષણ કેટલાનું કર્યું હશે, મતલબ કેટલા લોકોએ રિપોર્ટ કર્યો હશે કે આ અમને આ સ્મૃતિઓ છે. તો એ સ્ટીવન્સન લખે છે એમની પુસ્તકમાં, Children who claim to remember previous lives have been found in every part of the world where they have been looked for, but they are found mostly in the countries of South Asia. કે એવા છોકરાઓ જે દાવો કરે છે કે અમને મારી પાછલું જીવન ખબર છે, એની સ્મૃતિઓ છે, તો એવા છોકરાઓ પૂરા જગતમાં દરેક જગ્યાએ મળેલા છે અને વધારે પડતા સાઉથ એશિયામાં મળેલા છે. Typically, such a child begins to speak about a previous life almost as soon as it can speak, usually between the ages 2 and 3. And typically it stops doing so between the gaps between the ages of 5 and 7. તો જનરલી એવા છોકરાઓ જે છે જે પોતાની પૂર્વ જીવનની સ્મૃતિઓ બતાવે છે તે જેવું બોલતા શીખે છે લગભગ 2 થી 3 વર્ષની વચ્ચે આ બધી ચીજો કહેવાની ચાલુ કરી દે છે. લગભગ 3 થી 5 વર્ષ સુધીમાં એ બધી સ્મૃતિઓ પછી ભૂસાઈને સમાપ્ત થઈ જાય છે, પછી એ બોલતો નથી એ વિશે. Although some of the children make only vague statements, others give details of names and events that permit identifying a person whose life and death correspond to the child's statements. તો ઘણા છોકરા એમાંથી એવા હોય છે કે જે લોકો ખાલી વાક્યો બોલે છે કે આવું હતું, આ રીતે હતો પાછલા જીવનમાં, પણ વિસ્તારમાં કાંઈ નથી કહેતા. ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે વિસ્તારમાં ડિટેલ આપે છે જેને પારખી શકાય અને જેના ઉપર ઇન્વેસ્ટિગેશન કરીને નિશ્ચિત કરી શકાય આ સાચું છે ખોટું છે, કે એવો કોઈ વ્યક્તિ હતો પણ કે નહીં. In some instances, the person identified is already known to the child's family, but in many cases this is not so. આવા બધા જે કેસ છે એમાંથી અમુક કેસમાં એવું થાય છે કે જે વ્યક્તિની વાત કરે છે કે હું આ હતો, છોકરો એવી વાત કરે છે, તો એ વ્યક્તિ પરિવારના જ જાણ પહેચાનનો વ્યક્તિ હોય છે. ઘણા બધા એવા કેસ છે કે જેમાં એવું નથી હોતું, જેમાં અંજાન વ્યક્તિ હોય છે, કોઈ પરિવારને પણ જાણકારીમાં કોઈ નહીં હોતું. In addition to making verifiable statements about a deceased person, many of the children show behavior such as phobia that is usual in their family but found to correspond to behavior that is unusual in their family but found to correspond to behavior shown by deceased person concerned or conjecturable for him. તો આ બધા જે વાક્યો કહે છે જેને તમે પારખી શકો, એનો પુરાવા પ્રાપ્ત કરી શકો, એ બધા વાક્યો કહેવા સિવાય ઘણા બધા છોકરાઓ એવા પણ લક્ષણો દેખાડે છે, જેમ કે કોઈ ચીજથી ડર લાગવો, કોઈને આમ અલગ અલગ લોકોને અલગ અલગ ચીજોથી ડર હોય, કોઈને ઊંચાઈથી ડર હોય, તો કોઈને પાણીથી ડર હોય, કોઈને અગ્નિથી ડર હોય. એ વિશેષ ડર છે. મને જેમ કે વીજળીથી ડર છે, વીજળી થાય એટલે મને બીક લાગે. તો એ પ્રકારનું જે ચીજ છે જે વ્યક્તિની વાત કરે છે કે હું આ હતો પહેલાં, તો એના જીવનમાં પણ એ જ ડર હતો પહેલાં,
એ પુરાવો મળે છે ઇન્વેસ્ટિગેશન કરવા ઉપર. તો એ એક વિશેષ લક્ષણ છે, એ એમને એમ ન આવી શકે એવું ઘણું કહે છે. તો આ ઇવાન સ્ટીવન્સન પોતાની સ્ટડીનો એક નાનકડો સેમ્પલ આપે છે અહીંયા, કે શું સેમ્પલ નહીં, નિષ્કર્ષ અહીંયા બતાવે છે એની પુસ્તકમાં. ઇવાન સ્ટીવન્સન છે એને મુખ્ય રૂપે એમની પુસ્તકો અને જર્નલ જે છે એ વૈજ્ઞાનિકો માટે લખી. બે પ્રકારના વૈજ્ઞાનિક પુસ્તકો હોય, એક પોપ્યુલર સાયન્સ અને એક હોય સાયન્સ જર્નલ્સ, જે પિયર રિવ્યુડ સાયન્સ જર્નલ્સ હોય, જે વૈજ્ઞાનિકો માટે લખવામાં આવતી હોય. વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે જ લખવામાં આવતી હોય. પોપ્યુલર સાયન્સ મેગેઝિન જેમ કે સફારી છે, સફારી તો બધા ગુજરાતમાં ફેમસ જ હશે, કારણ કે સૌથી પહેલાં એ સફારી ગુજરાતીમાં જ હતું, હજી પણ ચાલે છે. એને પોપ્યુલર સાયન્સ મેગેઝિન કહેવાય. એમાં જે વિજ્ઞાનના અલગ અલગ પુરાવા અને અલગ અલગ જે સિદ્ધાંતો સ્થાપિત થયા હોય, થિયોરી સ્થાપિત થઈ હોય, સિદ્ધાંતો ન કહેવાય, થિયોરી કહેવાય, તો એને એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે સમજી શકે એ ભાષામાં સમજાવે. અને એ કરવા માટે એ જે એના જે થિયોરીઓ હોય એમાં ઘણું બધું બાંધછોડ પણ કરે એ લોકો, કારણ કે સામાન્ય રીતે સમજી શકે કે જેમ કે જનરલ થિયોરી ઓફ રિલેટિવિટી છે ફિઝિક્સની, તો એમાં સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે એવું કે ભાઈ એક ચાદર હોય અને એમાં તમે એક બોલ નાખો તો કેવી રીતે ચાદરમાં એક ડિસ્ટર્બન્સ આખું ક્રિએટ થાય, તો આખી આમ એક શેપ બની જાય. એમાં તમે કાંઈ પણ નાખો તો પછી આમ ફરે આજુબાજુ. તો એવા શું કહેવાય, એનાલોજી, રૂપકો આપીને સમજાવે. તો એમાં એક્ઝેક્ટલી એ જે વૈજ્ઞાનિક કહે છે, આઇન્સ્ટાઈન કહે છે, વૈજ્ઞાનિક રીતે નથી સમજાવેલું, પણ આપણને સરળતાથી સમજાય એ રીતે સમજાવેલું છે. એટલે એમાં ઘણા ખરા મિસકોન્સેપ્શન પણ રહી શકે, ગલત ધારણા પણ રહી શકે. તો એ પોપ્યુલર સાયન્સ મેગેઝિન કહેવાય, બધી જે પોપ્યુલર લોકોને સમજાવવા માટે, સામાન્ય લોકોને, જનસાધારણને એવો અનુભવ આપવા માટે કે અમને સાયન્સ કંઈક ખબર છે. અને ઘણી ચીજો સમજાય પણ એ એકદમ વિસ્તારમાં ન હોય, વાસ્તવિક જે છે એ પુરાવા પૂરી રીતે રજૂ ન કરેલા હોય. પણ ઇવાન સ્ટીવન્સન છે એ કેવી કોમ્યુનિટી માટે લખતા હતા? એ સાયન્ટિફિક કોમ્યુનિટી માટે લખતા હતા. એ પોપ્યુલર સાયન્સમાં લખવાવાળા નથી, એ સાયન્ટિસ્ટ લોકો માટે લખતા. અને એમાં એમને આ બધી પોતાની રજૂઆત કરેલી છે. એમની પહેલી પુસ્તક હતી 20 કેસીસ સજેસ્ટિવ ઓફ રિઇન્કાર્નેશન, 1966માં પબ્લિશ થઈ હતી. તો એમાંથી 7 કેસ ભારતમાં હતા, એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન આપેલું હતું વિસ્તારમાં. 3 શ્રીલંકાથી હતા અને 2 બ્રાઝિલથી હતા. 3 શ્રીલંકા, 2 બ્રાઝિલ અને અલાસ્કામાંથી 7 કેસ. બ્રાઝિલ અને અલાસ્કા તો સાઉથ અમેરિકાની વાત આવી, બરાબર. બ્રાઝિલ સાઉથ અમેરિકા, અલાસ્કા ક્યાં છે? કેનેડા, નોર્થ અમેરિકા, કેનેડામાં. એન્ડ 1 ફ્રોમ લેબનોન. લેબનોન ક્યાં છે? મિડલ એશિયા, યુરેશિયા, મિડલ એશિયા. તો બધી અલગ અલગ જગ્યાએથી છે. 20 જ કેસ છે આ તો. હજી એમને 3000 કેસ મળ્યા. તો પહેલી પુસ્તક જે લખી એમાં તો એવું નથી કે ભારતમાં જે પુનર્જન્મની જે વાત છે એ ખાલી ભારતમાં જ મનાય છે. કેસ બધાય મળ્યા છે. તો એ દેખાડે છે કે આ જે આખું વિજ્ઞાન છે, તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ સત્રનો મોહી હતી, એ વાસ્તવિકતામાં આખા જગતમાં છે. એવું નથી કે ખાલી જે લોકો હિન્દુ છે એ લોકો પુનર્જન્મમાં માને છે તો એ લોકોને એવા અનુભવ થાય, અને ક્રિશ્ચનને કંઈક બીજો અનુભવ થશે અને મુસ્લિમને કંઈક બીજો અનુભવ થશે. નહીં, હિન્દુ, ક્રિશ્ચન, મુસ્લિમ બધાને એક જ અનુભવ થાય. મતલબ એ વાસ્તવિકતા છે, માન્યતા ઉપર આધારિત નથી. અને પછી જે 30 વર્ષ નીકળ્યા એના 1966થી 1996, એમાં ઇવાન સ્ટીવન્સને બહુ બધી પુસ્તકો બીજી લખી રીઇન્કાર્નેશન, આ પુનર્જન્મ ઉપર. અને 1997માં એમની પુસ્તક આવી જેમાં આ બધી ચીજો ભેગી કરી એમને, જેના 2200 પાનાની પુસ્તક, રીઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી, અ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ઇટિયોલોજી ઓફ બર્થમાર્ક્સ એન્ડ બર્થ ડિફેક્ટ્સ. તો પુનર્જન્મ
અને જીવ વિજ્ઞાન, એના ઉપર એ પુસ્તકનું નામ છે એનું, અને એનું સબટાઇટલ છે અ કન્ટ્રીબ્યુશન ટુ ધ ઇટિયોલોજી ઓફ બર્થ માર્ક્સ એન્ડ બર્થ ડિફેક્ટ્સ. તો એમાં એમને વિશેષ રૂપે સ્ટડી કર્યા હતા, અધ્યયન કર્યું હતું, જે જન્મથી અમુક માર્ક્સ હોય, અમુક ચિહ્નો હોય શરીર ઉપર, અને જન્મથી જ અમુક લોકોને ખોટખા પણ હોય શરીરમાં. તો એનું સ્ટડી કર્યું એમણે, અને એના ઉપર એક આ કોન્ટ્રીબ્યુશન આપ્યું એમણે કે હા, આને આપણે પાછલા જન્મથી કનેક્ટ કરી શકીએ છીએ. તો હવે આપણે શ્રીલ પ્રભુપાદને લોકો, આપણે જે શાસ્ત્રોમાં, આપણી પરંપરાઓમાં એ તો ઉદાહરણ આપવામાં આવે જ છે કે જો મૃત્યુ પછી કોઈ જીવન નથી, જો પુનર્જન્મ નથી, તો કોઈ આવી રીતે કેમ જન્મે છે ને કોઈ પેલી રીતે કેમ જન્મે છે? વાત સાચી? કોઈ બહુ પૈસાદાર ઘરમાં જન્મે છે, કોઈ ગરીબ ઘરમાં જન્મે છે, કોઈ લૂલો લંગડો જન્મે છે, કોઈ બહુ સારા શરીરવાળો જન્મે છે, કોઈ કુરૂપ જન્મે છે, કોઈ પેલો જન્મે. આવું કેમ, એવું કેવી રીતે છે? તો એના ઉપર તો ઘણું વિસ્તારમાં, મતલબ એના બહુ બધા કારણો છે. પાછલા જન્મ એનું મુખ્ય કારણ. પાછલો જન્મ જે છે એમાં જે પ્રકારના કાર્યો કર્યા, અંતોતગત જે પ્રકારનું કર્મોનું પોટલું બનાવ્યું, એના પછી જે જન્મ થાય એ આવી રીતે એ પ્રમાણે થાય. એનું આખું વિશ્લેષણ છે આપણા વૈદિક ગ્રંથોમાં. એનો એક બહુ નાનો ભાગ જે આ લોકો પાછલા જન્મમાં ટ્રેસ કરી શકે, જોવાય એવી રીતે, એનો નાનો ભાગ અહીંયા એ લોકોએ વિશ્લેષણ કર્યો. સમજમાં આવ્યું? ઘણા બધા કેસ હતા જે લોકો કહે છે, જેમને સ્મૃતિ છે. બધા લોકો પુનર્જન્મ પ્રાપ્ત કરે છે, પણ એમાંથી અમુક લોકોને સ્મૃતિ આપવામાં આવે છે થોડોક સમય. તો એ સ્મૃતિઓમાંથી અમુક જે કેસ જેવી રીતે ટ્રેસ કરી શકાય છે એ અહીંયા આપે છે. તો આ પુસ્તકમાં 225 કેસ છે જેના શરીરમાં કંઈક ના કંઈક ચિહ્નો છે. 3000માંથી 225 કેસ એ ચિહ્નોવાળા જે છે એને આ પુસ્તકમાં આપ્યા. બીજા બધા નથી આપ્યા હજી, આ ખાલી આ પુસ્તકો આટલા. અને આ પુસ્તકને 2000 પાનાવાળી એક નાની પુસ્તક છે, એનું શોર્ટ કરી દીધું એટલે સામાન્ય લોકો વાંચી શકે. અને એનું નામ છે વેર રિઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી ઇન્ટરસેક્ટ, કે જ્યાં પુનર્જન્મ અને જીવ વિજ્ઞાન મળે છે. બેયનું જે મિલન થાય છે, પુનર્જન્મ અને જીવ વિજ્ઞાનનું, એ નામ છે પુસ્તકનું. એ સામાન્ય જનતા માટે. જે 2200 પેજવાળી પુસ્તક હતી એ વૈજ્ઞાનિકો માટે. તો જેવી રીતે ફોરબિડન આર્કોલોજી પુસ્તક હતી ધૃતકર્મ પ્રભુની, માઇકલ ક્રીમો, તો એ લગભગ 1500 પાનાની પુસ્તક છે, એ વૈજ્ઞાનિકો માટે છે. એની જ નાનું વર્શન 400 પાનાનું, હિડન હિસ્ટ્રી ઓફ હ્યુમન રેસ, એ સામાન્ય જનતા માટે છે. આ પુસ્તક છે આ સામાન્ય જનતા માટે છે, રીથિંકિંગ ડાર્વિન. આમાં આપણને ઘણું વૈજ્ઞાનિક દેખાય છે ને, આ સામાન્ય જનતા માટે છે. કારણ કે એક વૈજ્ઞાનિક માટે ખાલી એટલું કહી દેવું સફિશિયન્ટ નથી, અને એક એક પુરાવો દેખાડવો પડે. આ કન્ડિશન હતી આ પુરાવો લેવામાં, બધું ત્યાં મેન્શન કરેલું હોવું જોઈએ, ત્યારે એક વૈજ્ઞાનિક એ પુરાવાને સ્વીકાર કરી શકે. તો ડૉક્ટર સ્ટીવનસનના અમુક કેસીસ અહીંયા એ બતાવે છે. તો એમની સ્ટડી શરૂ થઈ 1960માં, જે શ્રીલંકામાં એક કેસ આવ્યો હતો. તો એમને ઇન્ટરવ્યૂ લીધો, મતલબ તપાસ કરી, છોકરાને પૂછ્યું, એમના પરિવારજનોને પૂછ્યું, બધાને પૂછ્યું કે આ શું કહે છે. તો એની પદ્ધતિ શું હતી આ બધા રિસર્ચ કરવામાં? તો એ છોકરાને જ્યારે પૂછશે, તો એ છોકરાને પૂછીને એના જે વાક્યો છે લખી નાખે. પછી
જે મરેલો વ્યક્તિ હતો, જે છોકરો કે જે હું આ છું, તો એ જાણવાનો પ્રયાસ કરે આ કોણ વ્યક્તિ છે, એના પાછળ ઇન્વેસ્ટિગેશન કરે અલગ અલગ જગ્યાએથી. છોકરા પાસેથી સાંભળીને એમના વાક્યોથી એ વ્યક્તિને સ્પોટ કરવાનો પ્રયાસ કરે, ક્યાં છે આ વ્યક્તિ, કોના પરિવારમાં હતો. પછી એ પ્રયાસ કરે જાણવાનો કે આ જે છોકરાએ બધું કીધું છે, શું આ વ્યક્તિ વિશે આ છોકરાને ક્યાંય બીજેથી આ બધી સૂચના મળી શકે એમ હતી, કેટલી સંભાવના છે એનું પૂરું વિશ્લેષણ કરે. જેમ કે ટીવી ઉપર આ છોકરાએ આ વ્યક્તિનું કાંઈ જોયું તો નહીં હોય ને, તો ટીવીમાં કંઈ આ વ્યક્તિનું કંઈ પ્રસારિત થયું હતું પહેલાં આવી રીતે તેવી રીતે, આના જન્મ થયા પછી, આ છોકરાના જન્મ થયા પછી શું કાંઈ પ્રસારિત થયું હતું એવું, તે બધું જોવે. અથવા તો પોતાના સગા સંબંધીઓના માધ્યમથી જાણ્યું હોય આ વ્યક્તિ વિશે છોકરાએ, એવું તો નથી ને, એ બધું ચેક કરે. અને જ્યાં જ્યાં સંભવ રહેતું તો સ્ટીવનસન શું કરતા કે તરત જ પહોંચી જાય એ છોકરા પાસે. એ છોકરો જે વ્યક્તિ છું એ લોકો પાસે જઈને પહેલાં વાત કરે એની પહેલાં જ પહોંચી જાય, કે એની સાથે ચર્ચા ન કરી શકે. તો ઘણા કેસમાં એવું કરતા. અને ઘણા કેસમાં એ છોકરાના શરીરમાં અલગ અલગ જે ચિહ્નો છે અથવા કોઈ ખોટખાપણ છે તો એને કમ્પેર કરવાનો પ્રયાસ કરતા જે વ્યક્તિ મરી ગયા છે એની સાથે. મતલબ એ મરી ગયા હોય એના મેડિકલ રિપોર્ટ હોય. જનરલી કોઈ વ્યક્તિ મરે તો એની મેડિકલ રિપોર્ટ નીકળે, તેમાં એની ખોટખાપણને બધી ખબર પડે. અને બીજું એ પણ સ્ટડી કરતા કે જે વ્યક્તિ મરી ગયો તેની અલગ અલગ આદતો શું હતી, અને એ છોકરામાં શું આદતો છે, એ બેને કમ્પેર કરે. તો આ બધી ચીજો ઇયાન સ્ટીવનસન કરતા, અને દરેક કેસમાં એમને આવી રીતે કર્યું છે. શ્રીલંકાના કેસમાં પણ એમને એવું કર્યું. તો એ આવું કહે છે, ધ એવિડન્સ ઇઝ રિફરિંગ ટુ does not come, Ian Stevenson બોલ, the evidence he is referring to does not come from fashionable new age sources, past life readings or hypnotic regressions. It is homely and specific. તો આ જે છોકરો જે પુરાવા આપે છે, તો આ કોઈ નવા સોર્સથી પ્રાપ્ત થયું હોય કે એવા બધા અલગ અલગ પ્રકારની વસ્તુમાંથી નથી જે અત્યારે ઇયાન સ્ટીવનસન પુરાવાઓ આપે છે. એ વાસ્તવિક છે અને વિશેષ છે. A boy remembers being a 25-year-old mechanic thrown to his death from a speeding car on a beach road. તો આ એક છોકરો છે જે 25 વર્ષનો, જે એવું કહે છે કે હું એક 25 વર્ષનો મેકેનિક હતો, કાર મેકેનિક, અને હું મરી ગયો તો કેવી રીતે, તો હું બીચ રોડ ઉપર જતો હતો અને જોરથી કાર એકદમ ઝડપથી આવી અને એને ઉડાડી દીધો. He recalls the name of the driver, the exact location of the crash, the names of the mechanic's sisters and parents and cousins and the people he hunted with. તો એ શું બતાવે છે છોકરો કે એ જે ડ્રાઈવર જે ચલાવતો હતો ગાડી, એનું નામ એને ખબર. ગાડી આવીને નહોતો ઉડાડ્યો, એ પોતે ગાડીમાં બેઠો હતો, બીજો એક ડ્રાઈવર હતો અને ગાડી ક્રેશ થઈ અને એવી રીતે. તો એ ડ્રાઈવરનું નામ એને ખબર છે. પછી એક એક્ઝેક્ટ કઈ જગ્યાએ ક્રેશ થયો કાર, ગાડીની ઘટના થઈ, દુર્ઘટના, એ ખબર છે એને. પછી એને એ જે મેકેનિક જે મરી ગયો, જે પોતે કહે છે કે હું આ હતો, તો એની બેનનું નામ ખબર છે અને
એમના માતા પિતાનું નામ ખબર છે, એમના કઝિન મતલબ મામા માસી, કાકા મામા માસીના ભાઈઓ બહેનો, એનું નામ ખબર છે, અને કોની સાથે એને પોતે શિકાર કરવા ગયો હતો એ લોકોના નામ ખબર છે. તો એ બધી ચીજો કીધી એમને. તો એ પછી પુરાવા લીધા તો આ બધું સાચું નીકળ્યું એમ. પછી બીજા એક કેસમાં, ગર્લ રિમેમ્બર્સ બિંગ અ ટીનેજર નેમ શીલા who was killed while crossing the road. એક શીલા નામની છોકરી, એક છોકરી કે જે એવું કહે છે કે હું એક શીલા કરીને છોકરી હતી અને રસ્તો પાર કરતી હતી, મતલબ 15-16 વર્ષની હશે, ત્યારે એ મરી ગઈ. She names the town Sheila lived in plus Sheila's parents and siblings. તો એમને કયા શહેર અથવા ટાઉનમાં, નગરમાં શીલા રહેતી હતી એનું નામ આપ્યું, અને એના માતા પિતા અને ભાઈ બંધુઓનું નામ આપ્યું. When Sheila's family hears of the little girl's stories, they visit with her. In front of witnesses who say the girl recognized them by name and relationship without prompting. તો જ્યારે શીલા જે મરી ગઈ હતી એના પરિવારજનોને ખબર પડી કે આવી કોઈ છોકરી એવું કહે છે, તો એ લોકો ત્યાં ગયા અને બધા એની સામે ઊભા રહી ગયા, અને એને કીધા વગર, એ છોકરીને કીધા વગર બધા વિટનેસ મતલબ ગવાહ, શું કહે ગુજરાતીમાં શું કહેવાય? અરે ગવાહ આપણે ઉર્દુ ખબર ને, ગુજરાતી નથી ખબર. સાક્ષીઓની સામે એ છોકરીને કોઈ કીધું નહીં કે કોણ છે, તો દરેકને ઓળખી કાઢે છે નામ અને સંબંધ સાથે, કે આ છે આ મારા સંબંધી, આ રીતે છે, આ છે આ મારા હતા, કોઈના પણ કીધા વગર. From the time he learns to talk, a boy in Virginia named Joseph calls his mother by her name and calls his grandmother mom. તો જોસેફ નામના એક વ્યક્તિ, એક છોકરો વર્જિનિયામાં હતો. તો જ્યારથી એ બોલવાનું ચાલુ કરે છે ત્યારથી જ એ પોતાની માતાને નામથી બોલાવે છે અને પોતાની દાદી જે છે એને માતા તરીકે બોલાવે છે. As he grows up, Joseph begins recalling obscure events from the life of his uncle David, who died in an accident 20 years before Joseph was born, and who has been rarely mentioned because of the family's abiding grief. તો જેમ થોડાક મોટા થાય છે જોસેફ, તો એ એવા પ્રસંગો કહેવાનું ચાલુ કરે છે. પોતાના જે કાકા છે ડેવિડ, એના જીવનના એવા પ્રસંગો કહેવાનું ચાલુ કરે છે કે જે કાકા આના જન્મના 20 વર્ષ પહેલાં જ મરી ગયા હતા. જોસેફના જન્મના 20 વર્ષ પહેલાં જ મરી ગયા હતા. એના જીવનનું અલગ અલગ એવા પ્રસંગો કહેવાનું ચાલુ કરે છે જે કોઈને ખબર નથી, જે બહુ કોક જ વખત કોઈને ખબર હોય. અને એ જે ડેવિડ છે એના વિશે તો પરિવારમાં કોઈ બહુ ચર્ચા નહોતા કરતા, કારણ કે બહુ દુઃખ થતું એમને એ કેવી રીતે મર્યા હતા એ જોઈને. એક્સિડન્ટમાં મર્યા હતા 20 વર્ષ પહેલાં. તો આ બધા અલગ અલગ કેસ, અહીંયા તો ખાલી અમુક આપી દીધા એમને, એ આખું વિસ્તારમાં ચર્ચા થાય છે ત્યાં બધા કેસીસ. તો આ વર્જિનિયામાં છે, અમેરિકામાં, એવું નહીં ભારતમાં જ થાય છે. અને અહીંયા એ જુઓ તમે 20 વર્ષ પછી પુનર્જન્મ થયો, મતલબ 20 વર્ષમાં વચ્ચે ઘણા ચક્કર માર્યા હશે બીજા, હોઈ શકે કે બીજા બધા યોનિઓમાં પણ ગયા હોય, અથવા તો નરકમાં ગયા હોય, પ્રેત યોનિમાં હોઈ શકે, નરકમાં હોય, ક્યાંય પણ હોઈ શકે. અનધર કેસ ઇઝ ધેટ ઓફ શુક્લગુપ્ત. હવે આ બીજું કે છે
એક શુક્લગુપ્ત કરીને, હવે આ ભારતીય, જે 1954માં who was born in 1954 as the daughter of a Bengali railroad worker. તો એક બંગાળમાં મજૂર હતો, રેલવેનું જે ઠીક કરવાવાળો, પાટા ઠીક કરવાવાળો મજૂર હતો. તો એને ત્યાં એક છોકરીએ જન્મ લીધો હતો 1954માં, અને એવું કહે છે કે હું પાછલા જન્મમાં શુક્લગુપ્ત હતી. When she was small, she would wrap a wooden block in cloth and cradle it in her arms, calling it Minu. તે જ્યારે નાનકડી હતી તો ત્યારે એ શું કરતી કે એક લાકડાનો ટુકડો લે, એને કપડામાં લપેટે અને પછી ક્રેડલ ઇટ ઇન હર આર્મ્સ, મતલબ છોકરાના આમ કરે ને એવી રીતે કરે, અને કે આ મારું નાનું છોકરું છે મીનુ નામ. She said that Minu was her daughter and she also talked about Minu's father and 2 brothers. તો એવું કહેતી કે આ જે છે આ તો મારી પુત્રી છે, અને આના પિતા આ છે, અને એના 2 ભાઈનું નામ આ છે. According to Shukla, they lived in a village named Bhatpara, some distance from where she was born. તો એ એક આ જેની વાત કરે છે મીનુ ને, તો એ જે છે એ એક ભાતપર નામના ગામમાં રહેતા, જે આ જે છોકરીની વાત છે એના ગામથી લગભગ થોડુંક દૂર હતું. When she was 4 years old, she insisted on being taken here. જ્યારે 4 વર્ષની હતી તેને એવું કીધું કે મારે ત્યાં જવું છે, અને બહુ જીદ કરવા લાગી ત્યાં જવું છે. Her father made some investigation and found out that a woman named Mana had lived in Bhatpara and died a few years earlier, indeed leaving behind an infant daughter named Minu. તો જ્યારે એમના પિતાજીએ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું ત્યારે તો એમને ખબર પડી કે થોડા વર્ષ પહેલાં એક મના નામની સ્ત્રી મરી ગઈ હતી, અને પાછળ એની છોકરીનું નામ મીનુ હતું, એ રહી ગઈ હતી એમ જ. He brought Shukla to Bhatpara, where on her own she found the house where Mana had once lived. તો એમના પિતા એમને એ છોકરી શુક્લા નામની છોકરીને ભાટપુર લઈ ગયા, અને જેવા ત્યાં લઈ ગયા તે છોકરીએ પોતાની મેળે જ ઘર શોધી કાઢ્યું કે જ્યાં પહેલાં રહેતી. Out of more than 30 people who should have been unknown to her, Shukla pointed out Mana's husband, mother-in-law and brother-in-law and Minu. તો ત્યાં 30 લોકો હતા જે આને તો ખબર ન હોય જાય કોણ છે, તો એ બધા 30માંથી એને તરત જ શોધી કાઢ્યા કે આ મનાના પતિ છે, આ એમના સાસુ છે, આ એમના શું કહેવાય દેવર છે ઇત્યાદિ, અને મીનુ છે એમાં આ છોકરી, મારી છોકરી. તો આ બધા અલગ અલગ કેસ ઇયાન સ્ટીવન્સને કર્યા સ્ટડી. પછી આ સિવાયના બીજા એવા કેસ જેને સૌથી વધારે મહત્ત્વ આપ્યું ઇયાન સ્ટીવન્સને એ હતું કે જેને જન્મ સાથે કંઈક માર્ક છે, બર્થ માર્ક જેને કહેવાય, જન્મ સાથે કંઈક ચિહ્નો છે અથવા તો ખોટખા પણ છે. તો એવા કેસીસને એને પણ વધારે મહત્ત્વ આપ્યું અને એને વધારે વિસ્તારમાં વિશ્લેષણ કર્યું. તેમાંથી એક એવો કેસ છે હનુમંત સક્સેનાનો. તો હનુમંત સક્સેના જે છે એ 1955માં એનો જન્મ થયો હતો ફરુકાબાદમાં, ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો છે.
અને અહીંયા એના છાતીના અહીંયા વચલો જે ભાગ હોય, છાતીની નીચે પેટની ઉપર વચ્ચે, ત્યાં નાનપણથી જ અમુક ચિહ્નો હતા, જન્મથી જ. જ્યારે 3 વર્ષનો થયો ત્યારે એને કહેવાનું ચાલુ કર્યું કે મારા પાછલા જીવનમાં હું મહારામ નામનો વ્યક્તિ હતો, જે ખેડૂત હતો, એ જ ગામનો એક ખેડૂત હતો, અને જે મરી ગયો હતો કોઈ એને શૂટ કરી દીધો, ગોલી મારી દીધી. અને એ ગોલી ક્યાં મારી હતી? તો એ આ જગ્યાએ જ મારી હતી. wounds to the lower middle line of his chest in a year before Hanuman was born. તો એ જે હનુમાન સક્સેનાનો જન્મ થયો એના 1 વર્ષ પહેલાં કોઈએ મારી દીધો હતો આ વ્યક્તિને, મહારામને, આવી રીતે. તો એ તો જ્યારે મર્ડર થયું હોય તો તેના તો બધા રિપોર્ટ ગયા હોય, તો એમાં આ બધા બર્થમાં આ બધા માર્ક્સ વિશે હતું કે હા ગોલી અહીંયા લાગી છે, આવી રીતે લાગી છે. તો નાનકડો છોકરો હતો તો એમને હનુમંતે કીધું પોતાના પરિવારજનોને, માતા પિતાને, કે મને અહીંયા ગોલી મારી હતી, અહીંયા જે બતાવતા અહીંયા મને ગોલી મારી હતી, હું મહારામ નામનો વ્યક્તિ હતો, અહીંયા મને ગોલી મારી હતી. અને એ વાત સાચી નીકળે છે જ્યારે ચેક કરે છે કે હા આ સમયે આ વ્યક્તિને અહીંયા જ 3 ગોલી લાગી છે. તો જ્યારે સ્ટીવન્સને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ મહારામની, તો એના જે ઘાવ થયા હતા અહીંયા ગોલી લાગવાથી, એ એક્ઝેક્ટલી જે હનુમંત સક્સેનાના અહીંયા જે નિશાન છે એ નિશાન જેવા હતા, એ જ જગ્યાએ હતા. તો એ પુરાવો તો સાબિત કરે છે. આમાં તો ખાલી બોલવાની વાત નથી, ઇન્ફોર્મેશન પણ આવી જાય. માન લો કે ક્યાંયથી જાણી લીધું કે ભાઈ આવું કોઈ હતો ને મરી ગયો હતો, તો અહીંયા હોવા તો જોઈએ ને. તે સીધો વધારે સ્ટ્રોંગ પુરાવો, વૈજ્ઞાનિકો માટે સ્ટ્રોંગ પુરાવો દેખાડે છે કે એને તો કેવી રીતે નકારશો. અને એવા ઘણા બધા જે પેલી પુસ્તક લખી તો એમાં આવા પુરાવાઓ છે. 225 કેસ આવા છે. હવે કોઈ કહી શકે કે એક કેસમાં એને જાણી લીધું હશે ને, એવા એક કેસમાં એવું બન્યું કે એ જ ગામમાં બીજો એક વ્યક્તિ એ જ જગ્યાએ એવા માર્ગ સાથે જન્મ લીધો ને એને ખબર પડી ગઈ, એટલે એને કીધું ભાઈ મારે તો પુનર્જન્મ સાબિત કરવો ને એટલે હું આ કરું છું. એક કેસમાં એવું હોય. 225 કેસમાં એ પણ એવા જગ્યાએ કે જ્યાં પુનર્જન્મની વિશે કોઈને ખબર જ નથી શું છે. ક્રિશ્ચન હોય કે ઇસ્લામ હોય, કે ઇસ્લામ ને ક્રિશ્ચન લોકો પુનર્જન્મ માનતા જ નથી, બરાબર ને. એ લોકો તો કહે તો પણ એને બેસાડી દેવામાં આવે, માન લો કહે તોય બેસાડી દેવામાં આવે કે ભાઈ આવું તો હોય નહીં. તો એ તો પોઈન્ટ જ નથી કે ભાઈ ત્યાં એ લોકો પુનર્જન્મ વિશે સાંભળ્યું હોય ક્યાંયથી કે આવું કંઈક થાય છે. તો એવા જગ્યાએ પણ આવા ચીજો જોવા મળે છે. તો મતલબ આ જે પ્રક્રિયા છે પુનર્જન્મની એ વાસ્તવિક છે. કાલે આપણે ઓર થોડી 1.5 પેજ હજી બાકી જ આનો, કારણ કે આ બહુ સારી વસ્તુ છે. ગુરુ મહારાજ કહે છે કે પુનર્જન્મને તમે સ્થાપિત કરો તો બાકી બધું સ્થાપિત થઈ જાય. ડાર્વિન થિયોરી ઉડી જાય ને બાકી બધું સ્થાપિત એક જ ઘામાં થાય. કારણ કે પુનર્જન્મ દેખાડે છે કે આપણે શરીરની આત્મા છીએ, આના પછી એક બીજું જીવન છે, અને એ જે થાય છે એ વૈદિક શાસ્ત્રોમાં કીધું છે એ પ્રમાણે જ આ બધું થાય છે. મુસ્લિમ લોકોનું પણ જે વિચાર છે કે પુનર્જન્મ નથી થતો એ ઉડી જાય. ક્રિશ્ચનિટીનો જે વિચાર છે કે પુનર્જન્મ નથી થતો, કે મનુષ્ય જીવન છે એ જ જીવન છે, બાકી બધા તો જીવન છે જ નહીં, પશુને બધા તો જીવિત ન કહેવાય, એ બધું ઉડી જાય. તો એટલે પુનર્જન્મનો જે વિષય છે એ બહુ મહત્ત્વપૂર્ણ છે. અને હિન્દુને વ્યાખ્યા કરવી હિન્દુ વ્યક્તિની એ બહુ અઘરી છે, ઓલમોસ્ટ અસંભવ છે. પણ એક ચીજ છે જેનાથી હિન્દુની વ્યાખ્યા થાય છે, એ છે કે જે પુનર્જન્મમાં જન્મનો સ્વીકાર કરે એને હિન્દુ કહી શકાય. હિન્દુ એટલું મોટો ફિલ્ડ છે, લોકો એટલા બધા વિખરાઈને વેરવિખેર ફિલોસોફી છે અત્યારે, અલગ અલગ બધા લોકો બોલે છે.
પણ એક વસ્તુ બધા સ્વીકાર કરે છે કે મૃત્યુ પછી જીવન છે, પુનર્જન્મ થાય છે. એ હજી સુધી બધાએ પકડી રાખ્યું છે. અને જે વ્યક્તિ એનો તિરસ્કાર કરે છે કે પુનર્જન્મ નથી, મૃત્યુ પછી બધું સમાપ્ત થાય છે, તો એને હિન્દુ કહેવામાં નથી આવતા. જેમ કે દયાનંદ સરસ્વતી અને બ્રહ્મો સમાજ, આર્ય સમાજ ને બીજો બ્રહ્મો સમાજ રામમોહન રોય બે દ્વારા સ્થાપિત જે સમાજ હતા, એ લોકોએ પુનર્જન્મને સ્વીકાર નથી કર્યો. એટલે એ લોકોને નાસ્તિક કહેવામાં આવતા, એ લોકોને હિન્દુ નહીં કહેવામાં આવતા. ખાસ કર બ્રહ્મો સમાજ, એ લોકોને હિન્દુ નહીં કહેવામાં આવતા, કારણ કે એમને પુનર્જન્મનો અસ્વીકાર કર્યો. ઓકે, શ્રીલ પ્રભુપાદ કી જય. જે ખાલી